નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। શું જેસલમેર એ ક્યારે મરાઠા સામ્રાજ્યનો ભાગ હતો? આ સવાલ હાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે NCERTના ધોરણ 8ના એક પાઠ્યપુસ્તકના જે નકશામાં કંઈક એવું દર્શાવવામાં આવ્યું છે કે જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે। કારણ કે આ નકશામાં જેસલમેર રાજ્યને મરાઠા સામ્રાજ્યનો ભાગ ગણાવવામાં આવતા આ વિવાદ થઈ ગયો છે અને આના કારણે NCERT ઇતિહાસના પુસ્તકો પર શરૂ થયેલો આ વિવાદ હજુ પણ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। આરોપ પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો હતો કારણ કે ધોરણ 8 માટે NCERTના જે નવા પાઠ્યપુસ્તક છે તેમાં 1759માં મરાઠા સામ્રાજ્યનો નકશો દર્શાવવામાં આવ્યો છે અને આ નકશામાં જેસલમેરને મરાઠા સામ્રાજ્યનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે અને આના કારણે નવો જ વિવાદ થઈ ગયો છે, જેમાં આ વિષયનો જેસલમેરના રાજવી પરિવારના વંશજ ચૈતન્ય રાજસિંહે સખત વાંધો ઉઠાવ્યો છે। તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ તાત્કાલિક ભૂલ સુધારવાની માંગ કરી છે। આ મુદ્દાના કારણે રાજસ્થાનના રાજવી પરિવારો અને રાજકીય વર્તુળોમાં પણ ભારે રોષ ફેલાયો છે। એટલું જ નહીં, આ નકશા અંગે જેસલમેર રજવાડાના વંશજો અને નાગપુરના ભોસલે પરિવારના વંશજોએ વિરોધાભાસી દાવા કર્યા છે। તો ચાલો જાણીએ કે આ પૃષ્ઠભૂમિના જાણકારો ઇતિહાસકારો ખરેખર શું કહી રહ્યા છે અને તેમના મતે વાસ્તવિક પરિસ્થિતિ શું હતી તેમજ આ સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર NCERT એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા એટલે કે NCF અને SEના માર્ગદર્શન હેઠળ એક નવા પાઠ્યપુસ્તકો પ્રકાશિત કર્યા છે અને આમાં ખાસ વાત જો કરીએ તો ધોરણ 7 અને 8ના ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં નોંધપાત્ર રીતે ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ધોરણ 8ના નવા સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ બિયોન્ડ ગ્રેડ 8ના ભાગ 1માં મરાઠા સામ્રાજ્ય પર એક અલગ જ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આના અગાઉ ધોરણ 7ના ઇતિહાસ પાઠ્યપુસ્તકોમાં મરાઠાઓ પર ફક્ત 1.5 પાનાના હતા, પરંતુ હવે 22 પાના સુધી તેને વિસ્તૃત કરવામાં આવ્યા છે અને આ પ્રકરણમાં શિવાજી મહારાજના ઉદયથી લઈને તેમના અનુગામીઓના યોગદાન સુધીની તમામ વિગતવાર માહિતી આપવામાં આવી છે। પરંતુ કોને ખબર હતી કે આ જ બધા ફેરફારો બાદ આ પુસ્તકના એક નકશાના કારણે ભારે વિવાદ ઊભો થઈ જશે। સમાચાર એવા સામે આવી રહ્યા છે કે NCERTના 8મા ધોરણના સામાજિક વિજ્ઞાન પુસ્તકના જે 3જા પ્રકરણમાં એક નકશો છાપવામાં આવ્યો છે, જેના કારણે વિવાદ થયો છે અને તે 1759માં મરાઠા સામ્રાજ્યની સીમાઓ દર્શાવે છે। આ નકશાના પ્રમાણે મરાઠા સામ્રાજ્ય મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોથી ઉત્તર ભારત સુધી વિસ્તરેલું છે, જેમાં પાકિસ્તાનના અટોક અને પેશાવર સુધીનો વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। જેસલમેરના રાજવી પરિવારના વંશજ એટલે કે ચૈતન્ય રાજસિંહે આ નકશાની સામે વાંધો ઉઠાવ્યો છે। 4 ઓગસ્ટના રોજ આ નકશાની તસવીર શેર કરતા તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટમાં તેમણે એવું લખ્યું હતું કે ધોરણ 8ની NCERTની સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક યુનિટ 3નું પાનું નંબર 71માં દર્શાવેલ નકશો એ જેસલમેરને ભૂતપૂર્વ મરાઠા સામ્રાજ્યનો ભાગ દર્શાવે છે, જે ઐતિહાસિક રીતે ભ્રામક, તથ્યહીન અને ગંભીર રીતે વાંધાજનક છે અને આ નકશામાં જેસલમેરને તત્કાલીન મરાઠા સામ્રાજ્યનો ભાગ બતાવવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટું છે। જેસલમેરના રજવાડા અંગેના કોઈ પણ ઐતિહાસિક સ્ત્રોતમાં મરાઠા પ્રભુત્વ, આક્રમણ અને કરવેરા અથવા તો વહીવટી નિયંત્રણનો કોઈ જ ઉલ્લેખ નથી અને આનાથી વિપરીત આપણા શાહી અને સરકારી રેકોર્ડ પણ સ્પષ્ટપણે જણાવે છે કે મરાઠાઓએ ક્યારેય પણ જેસલમેરના મામલામાં દખલગીરી કરી નથી। ત્યારે આવી અપ્રમાણિત માહિતી NCERT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરી રહી છે। તે આપણા ગૌરવશાળી ઇતિહાસ અને જાહેર લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે। આ ફક્ત પાઠ્યપુસ્તકની ભૂલ જ નથી, પરંતુ આપણા પૂર્વજોના બલિદાન, સાર્વભૌમત્વ અને બહાદુરીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જો કે આની સાથે જ તેમણે આ મામલામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તક્ષેપની પણ માંગ કરી છે। તો બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે આ ટીકાના જવાબમાં પુણે અને કોલ્હાપુરના કેટલાક ઇતિહાસકારોએ આ નકશાને ટેકો પણ આપ્યો છે। પુણે સ્થિત ઇતિહાસકાર પાંડુરંગ બાલકાવેડે
મરાઠા સામ્રાજ્યના વિસ્તરણને સમર્થન આપતા દસ્તાવેજો અને સંધિઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે વર્ષ 1752ની અહદનામા સંધિનો ઉલ્લેખ કર્યો છે, જેમાં મુઘલ સમ્રાટ અહમદ શાહ બહાદુર અને પેશવાવતી મરાઠા નેતાઓ મલ્હાર રાવ હોલકર અને મહાદજી શિંદે વચ્ચે જે કરાર થયો હતો, અને આ સંધિ અનુસાર મરાઠાઓએ બળવાખોરોથી રક્ષણ કરવાની જવાબદારી લીધી હતી, જેના માટે તેમને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. મરાઠાઓ નિયમિતપણે અજમેર સહિત અનેક ભાગોમાંથી ચોથ એટલે કે કર વસૂલતા હતા, જેમાં એક દસ્તાવેજ મુજબ અજમેરની 13 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મરાઠાઓએ જોધપુર અને જયપુરના રાજવી પરિવારો વચ્ચેના ઉત્તરાધિકાર વચ્ચેનો જે વિવાદ હતો તેને પણ ઉકેલ લાવ્યો હતો, જે તેમના રાજકીય પ્રભાવનો સંકેત છે. આ સિવાય એવા અહેવાલ મળી રહ્યા છે કે કોલ્હાપુરના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંતે પણ કહ્યું કે મરાઠાઓએ મુઘલ સમ્રાટ પર નિયંત્રણ મેળવ્યા પછી રાજપૂતો તેમના પ્રભાવ હેઠળ આવ્યા હતા. રાજપૂતો મુઘલના દાસ હતા, તેમને કર ચૂકવવા માટે બંધાયેલા હતા. મરાઠાઓને રાજપૂત રાજ્યો પર દૈનિક નિયંત્રણ ન હતો, પરંતુ સંધિઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે તેમને તહેનાત કરવામાં આવ્યા હતા. જોકે આના પછી 9મી ઓગસ્ટના રોજ નાગપુરના ભોસલે પરિવારના વંશજ એટલે કે રાજે મુઘોજી ભોસલે આ નકશાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે રાજસ્થાનના કેટલાક રાજવી પરિવારો મરાઠા સામ્રાજ્યના આ નકશાને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. આ ક્યારે સહન કરવામાં નહીં આવે. મહારાષ્ટ્રના બહાદુર મરાઠીઓએ પોતાનું લોહી વહાવીને ઇતિહાસ રચ્યો છે. અમે મરાઠા સામ્રાજ્યનો વિરોધ કરનારાઓની નિંદા કરીએ છીએ. આની સાથે જ તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે મરાઠા સામ્રાજ્ય અટોકથી કટક સુધી વિસ્તરેલું હતું. હવે જો આપણે વાત કરીએ કે આ સમગ્ર વિવાદ પર NCERTનું શું કહેવું છે, તેમની શું પ્રતિક્રિયા છે, તેવા લેવા મળી રહ્યા છે કે NCERTએ 7મી ઓગસ્ટના રોજ આ બાબતને લઈને એક નિવેદન બહાર પાડ્યું હતું. જો કે આ નિવેદનમાં વિવાદનો સીધો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ હા, તેમાં કેટલાક પાઠ્યપુસ્તકોના પાઠોની સમીક્ષા કરવા માટે સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાનું કહેવું છે કે આ અભ્યાસક્રમો અંગેના જે સૂચનો છે તેમને વિવિધ સ્ત્રોતો તરફથી નિયમિતપણે પ્રાપ્ત થઈ રહ્યા છે, અને આવા કિસ્સાઓમાં અભ્યાસક્રમ વિભાગના વડા હેઠળ એક સમીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં સંબંધિત વિષયના વરિષ્ઠ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. આની સાથે જ આ સંસ્થાએ તેમના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે આ સમિતિ પ્રાપ્ત સૂચનાઓની તપાસ કરશે અને ઉપલબ્ધ પુરાવાના આધારે ભલામણો કરશે. જો કે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના સહાયકનું માનવું છે કે 18મી સદીમાં મરાઠા સામ્રાજ્ય 2 વહીવટી પ્રદેશોમાં વહેંચાયેલું હતું, કામવીશી અને સરંજામ. શિવાજી મહારાજનું મૂળ સ્વરાજ કામવીશી પ્રદેશ હેઠળનું હતું, જેમાં પુણે, પશ્ચિમ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો એક નાનો ભાગ પણ સામેલ હતો, જ્યારે બીજો ભાગ એટલે કે સરંજામ, જેને સામંતશાહી વિસ્તાર કહેવાય છે, તે વિસ્તાર હતો, જેમાં શિંદે, હોલકર, ગાયકવાડ, ભોસલે જેવા સરદારો દ્વારા નિયંત્રિત વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારો પેશવાના અધિકાર ક્ષેત્રમાં આવતા હતા. આમાંથી કોઈ પણ વહીવટ વિસ્તારમાં રાજપૂતો સંપૂર્ણ રીતે વસતા ન હતા. જો કે હકીકત છે કે આ સમયગાળા દરમિયાન મરાઠાઓ જેટલી મોટી બીજી કોઈ જ રાજકીય અને લશ્કરી શક્તિ ન હતી. તો બીજી તરફ આ વિષય પર દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસરે એક મીડિયાના ઇન્ટરવ્યુમાં કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે મરાઠાઓ ચોથ અને સરદેશમુખી નામના કર વસૂલતા હતા. પુણે, ઇન્દોર, ગ્વાલિયર, બરોડા અને નાગપુરથી વિપરીત મરાઠાઓએ ક્યારે પણ રાજસ્થાન પર શાસન કર્યું જ ન હતું. ઉપલબ્ધ માહિતીમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે મલ્હાર રાવ હોલકર અને તેમના જેવા અન્ય મરાઠા સરદારોને મારવાડના રાજપૂતો દ્વારા તેમના આંતરિક વિવાદોમાં દખલ કરવા માટે ભાડૂતી સૈનિકો તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે આ વિવાદ NCERTના પુસ્તકમાં અપાયેલા નકશાને લઈને જરૂર શરૂ થયો છે, પરંતુ આ નકશામાં મરાઠાઓ હેઠળ દર્શાવવામાં આવેલા વિસ્તારો અને તેમના રાજાઓ વચ્ચેના વહીવટી અને આર્થિક સંબંધોના સ્વરૂપને સ્પષ્ટપણે પ્રતિબંધિત નથી કરી રહ્યા, અને નકશામાં વિસ્તારોને મરાઠા સામ્રાજ્ય એટલે કે સહાયક રાજ્યો સહિત તરીકે વર્ણવવામાં આવ્યા છે, અને આના કારણે આ સમગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે. તો પછી આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.